राजपाल सिंह यादव को 5 लाख से अधिक की बढ़त मिली। लोकतंत्र के महापर्व के तीसरे चरण में गुजरात में मतदान हुआ था। पिछले महीने से राजनीतिक समीकरणों और बातों के बीच 7 मई को राज्य में हुए चुनाव में पंचमहाल लोकसभा के चुनावी मतदान पूर्ण हुआ। तब 4 जून को मतगणना की शुरुआत हुई। पंचमहाल सीट पर इस वर्ष 58.85% मतदान दर्ज किया गया। भाजपा के उम्मीदवार राजपाल सिंह यादव को 5 लाख से अधिक की बढ़त मिली है। तब समर्थकों में खुशी का माहौल देखा गया। જે પંચમહાલમાં પહેલા જ દિવસથી જ્યારથી ઉમેદવાર તરીકે હું જાહેર થયો તે દિવસથી તમે જે તમામ મતદારોનો ઉત્સાહ જે આજે જે આપણે પહેલા દિવસથી જે કીધું હતું 5 લાખ પ્લસ થઈશું જે તમને પરિણામ આજે આપણને મળ્યું છે અને આ તમામ જીત મારી નહીં મારા કાર્યકર્તાઓની જીત છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એ યોજનાઓ જે નીચેના ગ્રામ્ય સુધી પહોંચી છે તેની જીત છે। સાહેબ સૌપ્રથમ કાર્યો કયા કરશો? મારા સમક્ષ જે કંઈક શિક્ષણલક્ષી કાર્ય છે કે યુવાઓને લગતા જે કંઈ કામો હશે કે ખેડૂતોને લગતા જે કંઈ કામો હશે તેનું પહેલું પ્રાધાન્ય આપે। 3 જિલ્લાનો મોટો વિસ્તાર છે, ચેલેન્જ પણ છે એક। વિસ્તાર મોટો હોય જેની કામ કરવાની પદ્ધતિનું સેટિંગ થઈ જાય તો એમાં કોઈ તકલીફ નથી પડતી। જંગી લીડોથી જીત્યા છો, શું કહેશો? જંગી લીડ મારી નહીં, આ કાર્યકર્તાઓની જીત છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીત છે।